હવે વાત કરીએ વરસાદી માહોલની। સુરત હવામાનમાં અચાનક પલટો આવ્યો। વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ। કામરેજ અને વેલંજા સહિતના વિસ્તારોમાં વરસાદ થયો। ધોધમાર વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી। વધુ વિગત મેળવીએ સંવાદદાતા ઉદય જાદવ પાસેથી। ઉદય, સુરતના હવામાનમાં અચાનક પલટો આવ્યો, કયા વિસ્તારોમાં વરસાદી માહોલ? જી બિલકુલ, સુરત જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં વહેલી સવારે વરસાદી માહોલ છે તે જામ્યો હતો। સિઝનનો કહી શકાય પહેલો વરસાદ છે તે વરસ્યો હતો, ત્યારે કામરેજ સહિત વેલંજા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ત્યારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે આગાહી મુજબ સુરત જિલ્લામાં આજે વરસાદી માહોલ જામ્યો હતો। ત્યારે કામરેજ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે ઠંડક પ્રસરી હતી। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી સુરતી લાલાઓ અસહ્ય ગરમી અને બફારાનો છે તે સામનો કરી રહ્યા હતા, પરંતુ જે પ્રમાણે ધોધમાર વરસાદ વરસ્યો હતો તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ક્યાંક ને ક્યાંક ગરમીથી આંશિક રાહત છે તે મળી હતી। જી ધન્યવાદ જાણકારી બદલ। દાહોદના લીંબડી તાલુકાના મીરાખેડી ગામમાં આફત વરસી। વરસાદ અને વાવાઝોડાને કારણે મકાન ધરાશાયી થયું। મકાન પડવાની આશંકાથી આખો પરિવાર બહાર દોડી આવ્યો હતો। સમય સૂચકતા વાપરતા તમામ સભ્યોનો આબાદ બચાવ થયો। પતિ, પત્ની અને 2 બાળકોનો ચમત્કારિક બચાવ થયો। મોટી દુર્ઘટના ટળતા પરિવારમાં પણ હાશકારો। ઘર વખરી અને અનાજ કાટમાળમાં દબાઈ જતા મોટું નુકસાન થયું। વડોદરાના સાવલી પંથકમાં ભારે વરસાદ અને વરસાદથી ધંતેજ અને સધાપુરાને જોડતો માર્ગ ધોવાઈ ગયો। ડાયવર્ઝન પાસેનું ગરનાળું તૂટી જતા નુકસાન થયું। તૂટેલા રસ્તાને કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થયો। બંને ગામના સ્થાનિક લોકોને અવરજવરમાં પણ હાલાકી। રસ્તો બંધ થતા આખું ગામ 2 ભાગમાં વહેંચાઈ ગયું। શાળાના વિદ્યાર્થીઓ અને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો। રસ્તો બંધ થતા આખું ગામ 2 ભાગમાં વહેંચાઈ ગયું। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સાવલી પંથકના દ્રશ્યો। વધુ વિગત મેળવીએ સંવાદદાતા અલ્પેશ સુથાર પાસેથી। અલ્પેશ, વરસાદથી ધંતેજ અને સધાપુરાને જોડતો માર્ગ ધોવાઈ ગયો છે, ત્યાં ગ્રામજનોને કેટલી મુશ્કેલી સહન કરવી પડશે? બિલકુલ વાત છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની, કે જ્યાં ધંતેજથી સધાપુરા જતો જે મુખ્ય માર્ગ છે ને તેનું જે ગરનાળું છે તે હાલ ધોવાયેલું જોવા મળે છે। જોકે ડાયવર્ઝન આપેલું હતું અને તેની પાછળનું આખું આ જે ગરનાળું છે તે તૂટતા જે રસ્તો હતો તેને પણ ભારે નુકસાન થાય છે। સાથે સાથે માર્ગ ઉપરનો જે વાહન વ્યવહાર હતો તે પણ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। જોકે ધંતેજ અને સદાપુરા ગામના જે ગ્રામજનો છે તેમને અવર જવર કરવામાં આ નાળું તૂટવાને કારણે મુશ્કેલી પડી શકે છે। ગામ છે તે 2 ભાગમાં વહેંચાઈ ગયું હોય તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે। જોકે વિદ્યાર્થીઓ, ખેડૂતો અને નોકરિયાતોની જે સતત આ રસ્તા ઉપર અવર જવર રહેતી હોય છે અને તેના કારણે પણ જે સ્થાનિક લોકો છે તેમને હાલાકીનો સામનો કરવો પડી શકે તેવું દેખાઈ રહ્યું છે। જોકે ગઈકાલે ભારે વરસાદ પડ્યો અને તેના કારણે જે ગ્રામ્ય માર્ગો હતા તેની આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। જોકે આરએનબી વિભાગ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે આ પ્રકારના નવીન રોડ બનતા હોય છે અને રોડની થોડાક જ સમયની અંદર આ પ્રકારની સ્થિતિ છે તે થતી હોય છે। તેને જ કારણે ક્યાંક ને ક્યાંક હવે જે લોકો છે તે પણ ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠાવી રહ્યા છે। ધંતેજ અને સદાપુરા માર્ગનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે। ત્યારે હવે આ માર્ગનું ક્યારે સમારકામ થાય છે તે જોવું રહ્યું। જી ધન્યવાદ જાણકારી બદલ। ખેડાના ગળતેશ્વરમાં નોંધાયો રાજ્યનો સૌથી વધુ વરસાદ। ગળતેશ્વરના રસુલપુરા મહી કેનાલમાં બ્રિજમાં ગાબડું પડ્યા હોવાની ઘટના પણ બની। તંત્રે 2 દિવસ પહેલા નાનું ગાબડું ન પૂરતા ધોવાણ થયું। આજે વહેલી સવારે વરસાદી પાણીને કારણે ભૂવો પડ્યો। રસુલપુરથી ખેતરો તરફ જતા સ્થાનિક લોકોને હાલાકી। મોટી દુર્ઘટનાના ભય વચ્ચે હવે જીવના જોખમે લોકો પસાર થવા માટે મજબૂર બન્યા। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ગળતેશ્વરના આ દ્રશ્યો છે જ્યાં સૌથી વધુ રાજ્યનો વરસાદ નોંધાયો। ગળતેશ્વરના રસુલપુરા મહી કેનાલના બ્રિજમાં ગાબડું પડ્યું। તંત્રે 2 દિવસ પહેલા જ નાનું ગાબડું ન પૂરતા આ ધોવાણ થઈ ગયું।
આજે વહેલી સવારે જે વરસાદી પાણીનો ભરાવો થયો હતો તેને કારણે ભૂવા પડવાની ઘટના બની। પ્રથમ વરસાદે જ ખેડા જિલ્લાને ગમરોડી હોય એવા દ્રશ્યો ગળતેશ્વર તાલુકામાંથી સામે આવી રહ્યા છે। ગઈ રાતથી જ ગળતેશ્વર તાલુકામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે અને જો વાત કરવામાં આવે તો ગળતેશ્વર તાલુકાના રસુલપુર પડાલને જોડતો બ્રિજનું ધોવાણ પણ થઈ ગયું છે। આ એ સાબિતી બતાવે છે કે પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી છે। વાત કરવામાં આવે તો મહી કેનાલ પરનો બ્રિજ જે રસુલપુર અને પડાલને જોડતો બ્રિજ છે તેનું 10 ફૂટથી વધુ 10 મીટર જેટલું ધોવાણ થવા પામ્યું છે અને આ પ્રથમ વરસાદે જ આ તંત્રની પોલ ખોલી અને લોકોને પરેશાનીમાં મૂકી દીધા છે। ઠેર ઠેર તારાજીના દ્રશ્યો ગળતેશ્વર તાલુકામાંથી સામે આવી રહ્યા છે। ખેડા જિલ્લાની અંદર સૌથી વધુ વરસાદ ખાબક્યો છે જેની અસર ગળતેશ્વર તાલુકામાં દેખાઈ રહી છે। ગુજરાત ફર્સ્ટ સાથે ઈશ્વર પરમાર, ગળતેશ્વર।